વીજળીના ચમકારે મોતીડા પરવો પાનભાઈ આ રચના કોની છે? ના, એવું નથી, ભૂગોળ છે. એટલે વીજળીનો ચમકારો એ કયા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી એક ઘટના છે? નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે કે પછી ફોસ્ફેટ છે? ચલો, વીજળીનો ચમકારો છે, વીજળીનો ચમકારો કઈ રાસાયણિક પ્રક્રિયા સાથે જોડાયેલો છે એવું તમને પૂછવામાં આવ્યું છે. નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે કે પછી ફોસ્ફરસ છે? ઓકે, આમાં આપને કદાચ ખ્યાલ હશે કે આ જમીન છે, આ શું છે? આ જમીન છે, બરાબર ને? અને આ જમીન પર આપ જોઈ શકો છો શું છે? આ છે વનસ્પતિ, બરાબર? અહીંયા તમે શું જોઈ શકો છો? અહીંયા સાહેબ આ તમને ઢોર ઢાંખર જોવા મળશે, બરાબર? આ પ્રાણીઓ છે, એક પ્રાણી આની કોર જાય છે. હવે જો કે પ્રાણી જો કે સાથે સાથે જ હોય, બરાબર? આ એક બીજું પ્રાણી પાછળ જઈ રહ્યું છે. આ બધી ઘટના ઘટી રહી છે. અહીંયા તમને સુરત દાડા કડા કરતા જોવા મળશે, અહીંયા તમને વાદળો જોવા મળશે, બરાબર? અને અચાનક જ શું થાય છે? અચાનક જ તે થઈ વીજળી, બરાબર? અને આ વીજળી થતા આપને કદાચ ખ્યાલ હશે કે વાતાવરણમાં રહેલો જે નાઇટ્રોજન છે, વાતાવરણમાં રહેલો જે નાઇટ્રોજન છે એનું સ્થિરીકરણ કેમાં થશે? એનું સ્થિરીકરણ થશે જમીનમાં. શેમાં થશે? જમીનમાં થશે. અને જમીનમાંથી મૂળ વાટે એ જ નાઇટ્રોજન છે, નાઇટ્રોજનનો ઉપયોગ કોણ કરશે? વનસ્પતિ ઉપયોગ કરશે. તો આ આખી ઘટના છે, આ ઘટના છે એની સાથે જોડાયેલી છે. તમને એવો પ્રશ્ન કરે હવે, એટલે કહેવાનું કે અમારા સાહેબ એવું કહેતા હતા કે નાઇટ્રોજન છે, નાઇટ્રોજન જવાબ સાચો આવે તો તમારા સાહેબ જે કહેતા હતા એ જ તે આન્સર સાચો છે, બરાબર ને? ચાલો, હા, બસ, શાબાશ. નેક્સ્ટ ક્વેશ્ચન. જો પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો. ભારતના 10 પ્રકારના જૈવ ભૌગોલિક ક્ષેત્રો પૈકી ગુજરાતમાં કેટલા જૈવ ભૌગોલિક ક્ષેત્રો આવેલા છે? બરાબર, ભારતમાં ટોટલ 10 જૈવ ભૌગોલિક ક્ષેત્રો આપણી જીસીઆરટી પ્રમાણે ટોટલ 10 ભૌગોલિક ક્ષેત્રો દર્શાવવામાં આવ્યા છે, બરાબર ને? હા, તો એમાંથી ગુજરાતમાં કેટલા આવેલા છે? ગુજરાતમાં કેટલા આવેલા છે એ તમારે મને કહેવાનું છે. 2, 3, 4 કે પછી 5? 2, 3, 4 કે પછી 5? જો આમાં કોઈ સી કહેતું હોય, કોઈ ડી કહેતું હોય, તમારે તમારો આન્સર છે ને કાસ્ટ કરવાનો છે ભાઈ. તમને એમ લાગે કે મને ડી લાગે સાહેબ તો ડી કરવાનું, તમને એમ લાગે બી લાગે બી કરવાનું, બરાબર ને? હા, કોઈ કે એવું નથી કરવાનું ને, બરાબર ને? હા, કે કોઈના પગલામાં ડગ ભરતો નથી, હું ખુદને અનુસરતો નથી. માગી લઉં ક્યારેક ભગવાન પાસે દુઆઓ, હું રોજ ભગવાનને વાપરતો નથી, એમ કે ને? બસ, તો ખુદ રીતના આપણે જોવાનું છે. ડન, સરસ, મને ગમ્યું. જિગ્નેશભાઈ ઓપ્શન બી કરી રહ્યા છે. જિગ્નેશભાઈ તમે ખોટા છો અહીંયા, પણ કાંઈ વાંધો નહીં, તમે તમારો આન્સર આપ્યો છે. સાચો જવાબ આવશે 4. સાચો જવાબ શું આવશે? 4, બરાબર? હા, ઓકે. આ 4 કયા છે હું નથી કહેવાનો, પણ જરૂરથી કહું છું કે ભારત છે ને એ ભારત વિશ્વના અગ્રેસર બાયોડાયવર્સ જે અલગ અલગ કન્ટ્રીઝ છે એમાં આવે છે, બરાબર? અહીંયા એ કેટલા છે એ નથી કહેવાનું, કેમ કે પ્રશ્ન સ્વરૂપે લીધું છે. એમાં ભારતમાં ટોટલ 10 જૈવ ભૌગોલિક ક્ષેત્રો આવેલા છે. અને આ 10 જૈવ ભૌગોલિક ક્ષેત્રોમાંથી ગુજરાતમાં 4 જૈવ ભૌગોલિક ક્ષેત્રો આવેલા છે. કયા એ તમને કહીશ. કયા ચક્રનો અભ્યાસ જૈવ ભૂ રાસાયણિક ચક્રમાં થતો નથી? કાર્બન ચક્ર, હાઇડ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર કે ઉપરના પૈકી એક પણ નહીં? મતલબ કે બધાનો થાય એમ કે નો થાય? ચલો, કયા ચક્રનો અભ્યાસ ભૂ જૈવ રાસાયણિક ચક્રમાં થતો નથી? ભૂ જૈવ રાસાયણિક ચક્ર કીધું છે, એમાં ન થતો હોય એવું આપણે ગોતવાનું છે, બરાબર? હા, આન્સર કરી જશો. આ તો ઈઝી છે ભાઈ, એવો કઈ અઘરો તો છે નહીં. ડન, ચલો. ઓપ્શન ડી કે છે કે ભાઈ ઉપર પૈકી એક પણ નહીં, બધા કાઢ નાખો એમ કહો છો તમે, રાઈટ? તમે એમ કહો છો બધા કાઢ નાખો, કાંઈ વાંધો નહીં. આવી જાઉં, ચાલો. તો ઓપ્શન હાઇડ્રોજન ચક્ર, ભાઈ. ચલો, બી હાઇડ્રોજન ચક્ર. પહેલા શું કર્યું ખબર? પહેલા સી માં આવ્યા. હાઇડ્રોજન આવે તો હા, બાકી ના, બાવળિયામ કરો ઘા, બરાબર? અહીંયા સાચો જવાબ છે. સાચો જવાબ શું બને છે? સાચો જવાબ બને છે ઓપ્શન બી, હાઇડ્રોજન ચક્ર. કયું ચક્ર? હાઇડ્રોજન ચક્ર. આવું ક્યાં સાંભળ્યું તમે કાર્બન ચક્ર સાંભળ્યું હોય, તમે જળ ચક્ર સાંભળ્યું હોય, તમે ઓક્સિજન ચક્ર સાંભળ્યું હોય, તમે નાઇટ્રોજન ચક્ર સાંભળ્યું હોય. ધેર ઇઝ નો હાઇડ્રોજન ચક્ર ભાઈ, હે ને? હાઇડ્રોજન ચક્ર જેવું કઈ છે જ નહીં ભાઈ.
ચલો ક્વેશ્ચન નંબર 4 ઓન યોર સ્ક્રીન. વનસ્પતિ કયા ભાગ દ્વારા જૈવિક કે રાસાયણિક તત્વો શોષે છે, એનું અવશોષણ કરે? છે કાંડ છે, મૂળ છે કે પછી ઉપર પૈકી એક પણ નહીં? वनस्पति वही ना, वनस्पति, अरे वनस्पति देखो, ठीक है ना, ये क्या है, ये वनस्पति का एकदम झाड़ा पाड़ा, एकदम झाड़ा पाड़ा क्या है, झाड़ा पाड़ा थड़ है. और अगर ऐसे ऐसे देखोगे आप तो ये क्या है, ये वनस्पति का मूड़िया है भाई, ठीक है ना. और वनस्पति जैविक અને રાસાયણિક તત્વો શોષે છે કઈ રીતના, ત્યારે તમારે કહેવાનું છે કે વનસ્પતિ મૂળનો ઉપયોગ કરી. કેનો ઉપયોગ કરી? મૂળ. બરાબર, આ મૂળની વાત છે, આ મૂળ નહીં કે સાહેબ મૂળ હોય તો વનસ્પતિ આ બધું કરે, એ નહીં. આ મૂળ એટલે આની વાત થઈ રહી છે. મૂળનો ઉપયોગ કરી અને જૈવિક કે રાસાયણિક તત્વો છે એનું શોષણ કરે. કોના દ્વારા નાઇટ્રોજનનું રૂપાંતરણ અમોનિયામાં થાય છે? વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવો કે પછી ઉપર પૈકી એક પણ નહીં? જીવાવરણ નામનું ચેપ્ટર છે. આ જીવાવરણ નામના ચેપ્ટરમાંથી પૂછેલા પ્રશ્નો છે. મને ખ્યાલ છે કે આવા પ્રશ્નો આપણને ન ગમે, કારણ કે આપણે ખુદને એવું માનીએ કે ના સાહેબ મને તો બધું આવડે છે, રાઈટ? પણ એવું નથી હોતું, આપણને નથી આવડતું. ગોતોભાઈ, નાઇટ્રોજનનું રૂપાંતરણ એમોનિયામાં થાય છે. કોના દ્વારા થાય છે? નાઇટ્રોજન છે એનું રૂપાંતરણ કોના દ્વારા થાય, કોણ કરે છે? ચલો, કારણ કે નાઇટ્રોજન શું છે? એમિનો એસિડનો એક ભાગ છે ને, જે પ્રોટીનનું નિર્માણ થાય. કેમાંથી? એમિનો એસિડમાંથી. હવે વીજળીનો ચમકારો સમજાય હું કે નાઇટ્રોજન છે, નાઇટ્રોજન નાઇટ્રેટમાં રૂપાંતરણ થઈને જમીનમાં ભળે, અને પછી શું આવે? બેક્ટેરિયાનો રોલ આવે, અને એ શું કરે છે? નાઇટ્રોજનનું અમોનિયામાં રૂપાંતરણ કરે છે. બરાબર, અને એ બેક્ટેરિયા પણ આપણને ખ્યાલ છે, રાઈટ? બેક્ટેરિયા કયા બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન છે, નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતરણ કરે? જલ્દીથી જવાબ દેજો. આવું ક્યાંક તમે નામ પણ સાંભળ્યું હશે. હા 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 હા, એક ભાઈએ કીધું, પણ હજી સાચો નથી જવાબ આવ્યો. બરાબર, એક ભાઈ કે બાઇઝોબિયા. હા, ચલો, જો વોઇસ બધું બરોબર છે ને? એક ભાઈને વોઇસમાં ક્યાંક ઇસ્યુ આવે છે, કેમ કે બધું ચકાચક કરીને આજ તો આવ્યો છું. જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને આવ્યો. ચલો, બાવળિયામ કરો ઘા. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા સાચો આન્સર છે. એક વખત જેને સેશન લાઈક નથી કર્યું અને એ સેશન લાઈક કરી દો સાહેબ. 5 પ્રશ્નો થઈ ગયા. છઠ્ઠો પ્રશ્ન, જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ અતિ મહત્વના સમૃદ્ધ દેશો છે, એ દેશોની સંખ્યા કેટલી છે? એક જ ફકરામાંથી 3 પ્રશ્ન નીકળ્યા છે, કારણ કે મારે કાઢવા હતા 3 પ્રશ્નો, એટલા માટે. ચાલો, પીડીએફ છે ને, એ પીડીએફ આપણે જોશું કઈ રીતના દેવી. જો આમાં 1000 વિદ્યાર્થીઓ લાઈવ હશે, 1000 વિદ્યાર્થીઓ સુધી લાઈવ આંકડો પહોંચશે, બરાબર, અને 2000 જેટલી લાઈક હશે, તો જરૂરથી આપણે આ પીડીએફ છે એ પીડીએફ તમને આપી દઈશ. જો એવું નથી કે તમે આટલા લઈ આવો ને તો, પણ હું ખાલી એટલું કહું છું કે મેં મહેનત કરી હોય તો તમારે પણ મહેનત કરવી તમારી ફરજ બને કે નહીં, તમારી જવાબદારી બને કે નહીં? બસ એ છે, બીજું કશું નથી કહેતો હું તમને. તો અહીંયા જૈવ વિવિધતાની દ્રષ્ટિએ અતિ સમૃદ્ધ દેશોની સંખ્યા કેટલી છે? તમને એવો પ્રશ્ન કરીએ તો કેજો અમારા સાહેબ કહેતા હતા કે 12 આવે. કેટલા આવે? 12 મોટા મોટા દેશો છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ મહત્વના જે દેશો છે એ દેશોની સંખ્યા કેટલી છે? તો કે 12 દેશો આપણને જોવા મળશે. ઓકે, હવે અહીંયા મારે તમને થોડુંક એક્સપ્લેન કરવું છે. એવી કઈ પ્રક્રિયા છે જેનાથી સૂર્યમાંથી ઉર્જા ઉત્પન્ન થાય? યુરેનિયમ વિખંડન, હિલિયમ એકીકરણ, હાઇડ્રોજનનું એકીકરણ કે આપેલા તમામ? ચાલો, મસ્ત પ્રશ્ન છે, મસ્ત પ્રશ્ન છે, એકદમ ચકાચક છે પ્રશ્ન. ક્વેશ્ચન નંબર 7 માં જવાબ શું આવશે? બરાબર, કાણાની ભાર્ગવ કહે છે કે સાહેબ ઓપ્શન ડી કરી નાખો. બરાબર, કાંઈ નો ઘટે કે હેને? હા, 7માં ડી. અરે બાપ રે બાપ, જબરદસ્ત, કાંઈ નો ઘટે સાહેબ, કાંઈ નો ઘટે. મને ગમ્યું તમારો જવાબ, મને ખૂબ પસંદ આવ્યો. કેટલા લોકોએ સેશન લાઈક નથી કર્યું? લાઈક કરો ભાઈ. ચલો, હાઇડ્રોજનનું એકીકરણ પણ આવ્યું. સી ફાઇનલ કરી દો. બરાબર, હવે સી વાળા આવ્યો. જોજો અચાનક જ બધા સી વાળી ગાડીમાં બેહી જશે કે આ ઇકો આપણને ઘરે પુગાડે છે, ઈ ઇકો બેહી જશે. બરાબર, પણ તમારે તમારી રીતના આન્સર્સ આપવાના હતા ભાઈ. અહીંયા સાચો જવાબ આવશે હાઇડ્રોજનનું એકીકરણ છે.
હિલિયમનું એકીકરણનો મતલબ શું થાય ખબર હે કે હિલિયમ હિલિયમ ભેગા થાય, હે ને? આવું તો નથી થતું. પછી યુરેનિયમનું વિખંડન પણ સૂર્યમાં નથી થતું. તો શું થાય છે? હાઇડ્રોજનનું એકીકરણ થાય છે, એટલે કે હાઇડ્રોજન હાઇડ્રોજન ભેગા થઈને શું બને છે? હિલિયમ બને છે. હવે આવું તમને અહીંયા પૂછવા ન આવે, આવું તમને કહેવાનું હોય જો ભૂરા આવું હતું, આ બે ભેગા થાય છે એમ. સમજાણું? આ ક્વેશ્ચન એકદમ ઈઝી, છઠ્ઠા ધોરણના છોકરાને આવડે એવો પ્રશ્ન છે. પણ શબ્દો રહ્યા ને, શબ્દો આપણને શબ્દો મારી નાખે છે, બીજું કઈ શું છે નહીં. અહીંયા શબ્દો થોડાક અઘરા વાપરા છે, બાકી કાંઈ આપણને જોવા મળતી. તો એવી કઈ પ્રક્રિયા છે જેનાથી સૂર્ય છે એ સૂર્યમાંથી ઉર્જા પ્રાપ્ત થાય? તમારે કહેવાનું હાઇડ્રોજનનું એકીકરણ. કયું આવશે? હાઇડ્રોજનનું એકીકરણ. વેરી ગુડ, ખૂબ જ સરસ. અને આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તાપ પરમાણુ કે નાભિકીય પરમાણુ સંલયન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? સંલયન પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ આને. ચલો ત્યાંથી આપણે આગળ જશું. ક્વેશ્ચન નંબર 8. આહાર શૃંખલામાં સ્વ ઉત્પાદકો કોને કહેવાય? પ્રાથમિક ઉપભોક્તા, તૃણાહારી, વનસ્પતિ કે પછી આપેલા તમામ. ઉત્પાદકોનો મતલબ શું? તમને મૂળ નથી ને તમને એમ થાય કે સાહેબ મારે ચા પીવા જવું છે. ચા પીવા તમે જાઓ અને કોઈ વ્યક્તિ તમને મસ્ત આવી રીતના ઉલાડીને રાજકોટની જેમ આમ ચા બનાવીને આપે તો એને ઉત્પાદક કહીએ. શું કહીએ? ઉત્પાદક કહીએ. જેમ કે કદાચ તમારા મેરેજ થઈ જશે ને, થશે, ચિંતા ન કરો. જો તમારા મેરેજ, જો નહીં થશે તે તમારે, જો મેરેજ થશે તે મેરેજ થઈ ગયા તમારા પછી એક તમને કોમન ક્વેશ્ચન રોજ આવશે, અને એ ક્વેશ્ચન એવો હશે કે આજે જમવામાં શું બનાવવું? બરાબર? અને તમારો જવાબ અહીં તે સામે કોમન હશે, ગમે બનાવી નાખો ને વાંધો ને તમ તારે, તમારી રીતના બનાવી નાખો ને વાંધો ને તમ તારે. છતાં પણ રોજ એક પ્રશ્ન ફરજિયાત આવતો હોય છે, રાઈટ? તમને પણ આવવાનો છે, હે ને? તો બી પ્રિપેર ફોર ધેટ. ચલો, આહાર શૃંખલામાં સ્વ ઉત્પાદકો તરીકે આપણે કોને ઓળખીએ છીએ? તો સ્વ ઉત્પાદકો તરીકે વનસ્પતિને ઓળખીએ છીએ. તમને સમજાઈ દો આખી મસ્ત એ વાત ચાકા જેવી? સાહેબ સમજાઈ દો ને. અહીંયા શું છે? અહીંયા છે પીપળો, બરાબર? અહીંયા શું છે? પીપળો છે. ડન? હવે તમને ખ્યાલ હશે કે આ વનસ્પતિ છે, રાઈટ? એટલે એ તૃણ કહેશું આપણે. શું કહેશું? તૃણ કહેશું. આને કોણ ખાય છે? આને હરણ ખાય છે. કોણ ખાય છે દોસ્તો? આ કોણ આવ્યું? આ હરણ છે. તમને લાગે ન લાગે પણ આ હરણ છે. બિલીવ મી, આ શું છે? આ હરણ છે. આ હરણ આવ્યું ખાવા. ડન? હવે આ જ હરણને ખાવા પછી કોણ આવવાનું છે? આ જ હરણને ખાવા માંસાહારી પ્રાણી આવવાનું છે. કોણ આવવાનું છે? માંસાહારી પ્રાણી આવવાનું છે. આ માંસાહારી પ્રાણી છે ને આમ થોડુંક ખાધેલ પીધેલ ઘરનું લાગે, દેખો, ઠીક હે ના? એસે કરકે એસે કટુ બટુ હોય એની. હા, આવું આ માંસાહારી પ્રાણી એવું છે. ડન? અને પછી આવે કોણ? તો કે પછી આવે કવિ. આ કવિ શું છે? તો કે કવિ મિશ્રહારી છે ભાઈ. ડન? હવે સૌથી પહેલા ખોરાક બનાવશે કોણ? સૌથી પહેલા ખોરાક વનસ્પતિ બનાવે છે ને. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન છે એ વીજળીના માધ્યમથી તેનું સ્થિરીકરણ ક્યાં થાય છે? જમીનમાં થાય છે. બરાબર? એ જ જમીનમાં રહેલો નાઇટ્રોજન છે એમાંથી એમિનો એસિડમાં રૂપાંતરિત થાય છે, અને પછી મૂળ વાટે તે ક્યાં જાય છે ભાઈ? તો કે ભાઈ એ જાય છે વૃક્ષમાં. વૃક્ષ એનો ઉપયોગ કરીને શું બનાવે છે? વૃક્ષ એનો ઉપયોગ કરી અને જમવાનું બનાવે છે, ખાવાનું બનાવે છે. એટલે ખાવાનું બનાવે એટલે એને શું કહેશું? એને આપણે ઉત્પાદક કહેશું. શું કહેશું? ઉત્પાદક કહેશું, રાઈટ? પણ સૌથી પહેલા આનો ઉપભોગ કોણ કરશે? ખાય છે કોણ? તો કે તૃણાહારી પ્રાણીઓ. હકે ને? એને આપણે તૃણાહારી પ્રાણી કહીએ. એટલે તમને એવી રીતના પ્રશ્ન કરે કે સૌથી પહેલા ઉપભોગતા કોણ છે, તોય તમને આન્સર આવડવો જોઈએ. જો તમને એમ પૂછે કે સૌથી પહેલા ઉત્પાદક કોણ છે, તો પણ તમને આન્સર આવડવો જોઈએ. એને દેવાયત ખબર ઓફિશિયલ કરીને કોઈક ભાઈ વારંવાર આવે છે. અત્યારે ભાઈ ભણવામાં ધ્યાન આપો દેવાભાઈ, સમજાય છે? તમારા ડાયરા કદાચ સરસ ચાલે, રાઈટ? પણ અહીંયા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ વિચારો, બરાબર? ચલો, અને નામ યાર પોતાનું રાખી દો ને, સમજાય? ખુદનું નામ રાખો. કેવું મસ્ત એવું નામ હશે તમારું. જેમ કે મારું નામ અભિજીતસિંહ ઝાલા છે તો હું અભિજીતસિંહ ઝાલા જ લખું છું. મારે બીજું નામ ક્યારે લખવાની જરૂર નથી પડી, જરૂર ન જ પડવી જોઈએ. ખુદના નામ પર ગર્વ હોવો જોઈએ ભાઈ. ચલો, એક ભાઈ એમ કે છે વોઇસ કટ થાય છે, આવું ખરેખર બને છે? ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જશું. ક્વેશ્ચન નંબર 9. નાઇટ્રોજન ચક્ર વિશે નીચેનામાંથી કેટલાક વિધાનો સત્ય છે તે ગોતવાના. બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતરણ થાય છે. ઓકે, એમોનિયામાં હતું. ડન? નાઇટ્રોજન એ એમિનો એસિડનો આવશ્યક ભાગ છે. ઓકે. એમોનિયાનું બેક્ટેરિયા દ્વારા નાઇટ્રેટમાં રૂપાંતરણ થાય છે.
ચલો કરો આન્સર. એક ભાઈ કહે છે કે ભૂગોળ નહીં ડ્રોઈંગ. જો ડ્રોઈંગ ટીચર કીધું એ મને ગમ્યું, પણ ભૂગોળ ટીચર પહેલા, કારણ કે મને ભૂગોળ આવડે છે ને ત્યારે હું દોરી શકું છું. ચાલો ઓકે, ઓપ્શન સી સડાસડી બોલાવવાની છે જગદીશભાઈ, ઝૂમ ઝૂમ કરવાની છે. અને અહીંયા સાચો જવાબ શું આવશે? ऐसा तो क्यों हो रहा है? आप बोल रहे, एक मिनट હું ચેક કરી લઉં. વોઇસમાં તમે કહો છો ઇસ્યુ થાય છે, તો એક વખત હું ચેક કરી લઉં. જો નહીં આવતો હોય ને તો હું સ્વીકારીશ, ને જો આવતો હશે ને તો તમે ગયા. આવે જ છે ભાઈ? થોડોક વોઇસ કપાય છે, આવું થવું તો ન જોઈએ યાર. એક મિનિટનો મને ટાઈમ આપો. કેમ કે અહીંયા કંડક્ટર ને ડ્રાઈવર ને જે કયો ને, ચલો હવે છે ને, હવે ધીમે ધીમે કરી અને આ બધામાં સુધારો તમે જોશો કદાચ, રાઈટ? કેમ કે થોડા ઘણા ચેન્જીસ છે, એ ચેન્જીસ હું કરી રહ્યો છું અહીંયા, જેથી તમને સારી રીતના બધું સંભળાતું હશે. બધું પરફેક્ટ થઈ જાય ને એટલે એક વખત મને તમે કહી દેજો કે સાહેબ બધું જ પરફેક્ટ છે, પણ ખોટું નહીં કહેવાનું, જે છે એ કહી દેવાનું. ડન ને? ચલો અબ બતાવો, હવે બરોબર છે? ઓલ ક્લિયર? ચાલો ડન ને? ઓકે ચલો, સરસ સરસ સરસ. ચલો તો ભૂલ હશે, બરાબર. 500 વિદ્યાર્થીઓની હાજરી છે, 500 ની હાજરી થઈ તો ત્રણેય સાચું કહી દો દોસ્તો. અહીંયા સાચો જવાબ શું આવે? ત્રણેય. કે નાઇટ્રોજન ચક્ર વિશે નીચેના વિધાનો આપ્યામાં સત્ય કયા છે? કે બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતરણ થાય, બરાબર. બેક્ટેરિયા ક્યાં છે? હજી જમીનમાં છે. નાઇટ્રોજન એ એમિનો એસિડનો એક આવશ્યક ભાગ છે. આ પહેલો મુદ્દો, આ બીજો મુદ્દો થયો. એમોનિયાનું બેક્ટેરિયા દ્વારા શેમાં રૂપાંતરણ થશે? નાઇટ્રેટમાં રૂપાંતરણ થશે. અને પછી એનો ઉપયોગ કોણ કરશે? વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા માટે. ડન ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 10. ભારતમાં નક્કી કરવામાં આવેલા જૈવ ભૌગોલિક ક્ષેત્રો છે, એ જૈવ ભૌગોલિક ક્ષેત્રોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? હિમાલય, ભારતીય રણ, પશ્ચિમ ઘાટ, પૂર્વ ભારત, ત્યારબાદ ટ્રાન્સ હિમાલય અને અર્ધ શુષ્ક પ્રદેશ. ટોટલ કેટલા છે? ટોટલ કેટલા છે ભાઈ? ટોટલ 10 હતા, યાદ છે કે નહીં? 10 હતા. એમાં સૌથી પહેલું કયું છે? સૌથી પહેલું છે ટ્રાન્સ હિમાલયા ક્ષેત્ર. કયો ક્ષેત્ર? ટ્રાન્સ હિમાલયા, બરાબર. એટલે કે ટ્રાન્સ હિમાલયનો જે ક્ષેત્ર છે તે. બીજું તો કે બીજો હિમાલયનો ક્ષેત્ર, મહા હિમાલય, લઘુ હિમાલય, શિવાલિક વગેરે વાળો જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર બીજા નંબરે છે. ત્યારબાદ ભારતીય રણ પ્રદેશ છે. શું છે? ભારતીય રણ પ્રદેશ છે. ભારતનો રણનો વિસ્તાર રાજસ્થાનના પટ્ટા તરફ આપણે જ્યારે આવી જઈએ ત્યારે, બરાબર. પછી અર્ધ શુષ્ક ક્ષેત્ર. આ ક્ષેત્ર કેવું કહેવાય? આને શુષ્ક કહેવાય. આને કેવું કહેવાય? અર્ધ શુષ્ક કહેવાય. પછી તો કે ભારતના તટીય મેદાનો અને કોસ્ટલ પ્લેન્સ ઓફ ઇન્ડિયા જે આપણે કહીએ છીએ, એટલે ભારતના પશ્ચિમ ઘાટ, તટીય મેદાન નહીં, પશ્ચિમ ઘાટ. પશ્ચિમ ઘાટનો ક્ષેત્ર છે તે. ઓકે. પછી એની પછી કયું આવશે? પશ્ચિમ ઘાટ પછી તો કે ભાઈ દક્ષિણનો દ્વીપકલ્પ, એટલે કે દ્વીપકલ્પ લખી નાખીએ ખાલી આપણે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ. જો તમને ભૂપૃષ્ઠ ખબર હોય ને તો ભૂપૃષ્ઠ આધારિત પણ તમે આન્સર કરી જાઓ, રાઈટ. પછી આવશે શું? તો કે પછી આવશે ઉત્તર ભારતના મેદાનો, પણ એને કહેવાય છે ગંગાના મેદાનો. કેના મેદાનો? ગંગાના મેદાનો. કેમ કે જૈવ ભૌગોલિક ક્ષેત્રમાં ગંગાના મેદાનનો સમાવેશ થાય, તો ગંગા કિનારાના મેદાનોને જ આપણે લેશું.
ત્યારબાદ 7 સિસ્ટર 7 બોનો છે તો શું એને કહેશું આપણે ઉત્તર પૂર્વ ભારત. કયું ભારત? ઉત્તર પૂર્વ ભારત. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અસમ, મેઘાલય અને ત્રિપુરા આ રાજ્યો. રાઈટ. ત્યાંથી આગળ જશો તો ત્યાંથી આગળ જશો તો આવશે ભાઈ ટાપુ. શું આવશે ભાઈ? ટાપુ. એટલે કે ભારતીય જે દ્વીપ સમૂહો છે એ દ્વીપ સમૂહ જોવા મળશે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ છેલ્લે આપણે લખવાના છે કિનારાના મેદાનો. કેના મેદાનો? કિનારાના મેદાનો. હવે જો તો સાહેબ આમાંથી ગુજરાતમાં કેનો કેનો સમાવેશ થાય તમે તમારી રીતના જોઈ લ્યો. સાહેબ ટ્રાન્સ હિમાલય ગુજરાતમાં આવે? નો આવે. ઓકે. હિમાલય ગુજરાતમાં આવે? નો આવે. બરાબર. હવે ભારતીય રણ પ્રદેશ છે, ભારતીય રણ પ્રદેશ એ ગુજરાતમાં નહીં આવે. રાઈટ. પશ્ચિમ ઘાટ ગુજરાતમાં આવશે, અર્ધ શુષ્ક ક્ષેત્ર હોઈ શકે. દ્વીપકલ્પ ગુજરાતમાં આવે. બરાબર. ગંગાના મેદાનો નો આવે ભાઈ. ઉત્તર પૂર્વ ભારતના નો આવે. રાઈટ. કિનારાના મેદાનો એટલે કે કિનારાનો ક્ષેત્ર છે. કિનારાના મેદાનો આવે કે ન આવે? કિનારાના મેદાનોને ગણશું કે નહીં ગણીએ? કિનારાના મેદાનોને ગણશું ને, કારણ કે કિનારાના મેદાનની શરૂઆત ક્યાં થતી હતી ખાલી યાદ કરો. કિનારાના મેદાનની શરૂઆત ક્યાંક ગુજરાતથી જ તે આપણને થતી જોવા મળતી હતી. યાદ છે કે ભૂલી ગયા? ભૂલી ગયા? હા તો યાદ કરાવી દઉં. ક્યાં ચાલુ થતા હતા? તાપી પાસેથી શરૂ થઈ અને ક્યાં સુધી જતા હતા? તો કે છેક આગળ જઈ અને તમિલનાડુ સુધી વિસ્તરેલા હતા. જો ગુજરાતના તમને પૂછે 4 યાદ રાખવાના છે. એક રણ પ્રદેશ યાદ રાખવાનું છે. કયો યાદ રાખવાનું છે? રણ પ્રદેશ. ભારતીય રણ પ્રદેશ ગુજરાતમાં આવે. પછી અર્ધ શુષ્ક ક્ષેત્ર એટલે એરિડ અને સેમી એરિડ બે લઈ લીધા આપણે. કયા કયા લીધા? એરિડ અને સેમી એરિડ. એક રણ પ્રદેશ લીધો, એક આપણે અર્ધ શુષ્ક પ્રદેશ લીધો. પછી ભારતમાં પશ્ચિમ ઘાટ આવે કે ન આવે? સાહેબ ભારતમાં પશ્ચિમ ઘાટ આવે. પશ્ચિમ ઘાટના ભાગરૂપે, સહ્યાદ્રીના ભાગરૂપે આપણી માં નવસારી છે, વલસાડ છે, ડાંગ છે, જગ્યા પર આપણને ટેકરીઓ જોવા મળશે. અને પશ્ચિમ ઘાટ પછી છેલ્લો તો કે દરિયા કિનારાનો ભાગ. કયો ભાગ જોવા મળશે આપણને? દરિયા કિનારાનો ભાગ. એટલે ટોટલ આટલા પોઈન્ટ આપણે આમાંથી યાદ રાખવાના રે. નો રે. કિનારાના પ્રદેશો એટલે એ જ થયો દરિયા કિનારાનો ભાગ. તો ગુજરાતમાં 4 અને ભારતમાં 10 છે. તો ભારતમાં લખ્યું બધું છે કે નહીં? હા સાહેબ આ તો બધું જોવા મળ્યું. તો આપેલ પૈકી એક પણ નહીં. કેનો સમાવેશ થતો નથી? મતલબ ઉપરના